ભાઈ તમારું નામ શું છે? મારું નામ જેનિલભાઈ છે. અમે હૈદરાબાદથી આવ્યા છીએ. સ્પેશિયલ નરેન્દ્રભાઈ જોડે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા છીએ. અમારે શું પ્રોબ્લેમ હતો એટલે મારે એલર્જીનો પ્રોબ્લેમ હતો. શ્વાસ નહોતો લેવાતો અને એલર્જી થાય તો નાકમાંથી પાણી નીકળે રાતે, આખો દિવસ એ પ્રોબ્લેમ થાય રાતે અને રાત્રે ઊંઘાય નહીં અને બહુ જ તકલીફ હતી. મારે દવા લેવી પડતી હતી. સિટ્રેજનની દવા છે કન્ટિન્યુઅસ 6-7 વર્ષથી મારે 3-3 દિવસે એક વખત લેવી જ પડે ત્યારે તે રાહત થાય. પણ 2 દિવસથી આ ત્રીજો દિવસ હજુ છેલ્લો દિવસ છે ટ્રીટમેન્ટનો. 2 દિવસથી એટલી રાહત રાખે, દવા તો હાવ બંધ જ થઈ ગઈ અને એવી ઊંઘ આવી જાય. પડકું ફરીને નહોતું હોવાતું, એટલે પડકું ફરીને હોવાય છે ને એવી સરસ ઊંઘ આવી જાય હવે રાત્રે. તો 2 દિવસથી બહુ સારું થઈ ગયું અમારે. ઓકે, આ બેબીને શું પ્રોબ્લેમ હતો? મને પ્રોબ્લેમ એક ઇશ્યુ ગળામાં ઇશ્યુ હતો જે બહુ જ વધી ગયો. અચ્છા, ગળામાં કાકડા હતા તો એને લીધે એને ઊંઘાતું નહોતું. સ્પ્રે લઈને ઊંઘવું પડતું હતું. ઇમ્પોર્ટન્ટ મેઇન સ્પ્રે જ લઈને મારે સુવાનું. હવે તે આ ટ્રીટમેન્ટ કરાવી પછી મારે નહીં સ્પ્રે કંઈ જ નહીં. અને હું બાની જોડે હોમિયોપેથિક ની બી દવા લેતી હતી, જે એમથી બી કંઈ ફેર નતો પડતો. તો બી અત્યારે મેં ટ્રીટમેન્ટ કરાવી નરેન્દ્ર જોડે એકદમ સારું. ઉઠવાની જરૂરત જ નહીં, કઈ ખાંસી નહીં, કઈ જ નહીં. સરસ. સ્પ્રે મારવાની જરૂરત જ બિલકુલ. હવે તારે બધું ખાઈ શકાશે. હા. તો બાને શું પ્રોબ્લેમ હતો? મારે નાકમાં મેં 10 વર્ષ ઓપરેશન કરાવ્યું હતું બહુ વર્ષ પહેલા. તો પછી આ નાકમાં મસો થઈ ગયો હતો એટલે આ બધું નાક બ્લોક થઈ ગયું હતું. અત્યારે 3 દિવસમાં તો એટલી બધી રાહત થઈ ગઈ. ત્રીજા દિવસે તો નરેન્દ્રભાઈ મસો પણ મારો ફોડી નાખ્યો. એટલે આમ આ ઉંમરમાં એમ કે એકદમ રાત્રે ઊંઘે આવી જાય રાત્રે તો એટલી સરસ ઊંઘ આવે છે એનું તો કોઈ દિવસ ઉઠતી એમ કહીએ ને તોય ચાલે. એટલે બહુ સારું થઈ ગયું છે. બહુ સારું. 3 દિવસમાં એટલો બધો ફરક પડ્યો છે ને એની વાત નહીં. અમે તો એમ કહીએ કે જ્યારે બી પ્રોબ્લેમ હોય ને અહીંયા એને કરાવી જાવ તમે. ઓપરેશનમાં તો પડતા જ નહીં તમને. કેમ કે એવા કેસો સાંભળે છે ઓપરેશન કર્યા પછી પાછું તમને થાય જ છે તમને. જો આ છે આ નરેન્દ્રભાઈ છે. આ નરેન્દ્રભાઈ અહીંયા નાકના મસા મટાડે છે અને કાકડા મટાડે છે. જે કોઈ મને ડોક્ટરે કીધું હોય કે તમારે ઓપરેશન કરવું પડશે, સારું નહીં થાય, તો તમે એકવાર જરૂર નરેન્દ્રભાઈની મુલાકાત લેજો. અને આવવાથી 3 જ દિવસમાં તમને રાહત મળી જશે. કોઈ દોડા ધાગા નથી થતા કે કોઈ દવા નથી. અહીંયા તમને ફક્ત ને ફક્ત